વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, કેરીની સિઝન ચાલે છે એટલે લંચ અને ડિનરમાં આપણને કેરીનો રસ યાદ આવે મિત્રો, અને ખાતા જશો બંને ટાઈમ કેરીનો રસ, એવી આશા રાખું છું. કેરી એ ફળોનો રાજા છે મિત્રો. બાકીના બધા ફળોની અંદર જે એલિમેન્ટ્સ છે એના કરતાં ભરપૂર માત્રામાં એમાં લોહ તત્વ, આયરન છે, મેગ્નેશિયમ છે, વિટામિન B12 છે, ફાઈબર ભરપૂર માત્રામાં છે. કેરીની સિઝનમાં કેરી ખાવી જ જોઈએ, કેરીનો રસ પણ ખાવો જ જોઈએ લંચ અને ડિનર બંનેમાં. પણ અમુક આયુર્વેદની અંદર કહેલું છે કે એ વસ્તુ સાથે જ્યારે રસ ખાવામાં આવે, એની આગળ પાછળ જ્યારે રસ ખાવામાં આવે ત્યારે રસનો પૂરેપૂરો આપણને લાભ નથી મળતો. એની અંદર જે વિટામિન મિનરલ્સ છે એ એબ્ઝોર્બ નથી થઈ શકતા. એટલે ખાસ યાદ રાખો. નંબર 1 છે, તમે રસ ખાધો છે, રસ ખાધા પછી તૈયારીમાં ચા ક્યારેય નહીં પીવાની, અથવા તો એના કલાક પહેલા તમે ચા પીવો અને પછી કલાક પછી રસ ખાવાના હોય તો ચા છોડી દો, ચાને પીવાની નહીં. કારણ કે ચામાં રહેલું જે ટેનિન તત્વ છે એ હોજરીમાં જે આપણું લોહ તત્વ આયરન છે ને એબ્ઝોર્બ થતા રોકે છે મિત્રો. એબ્ઝોર્બ થતું નથી અને એવું ને એવું આપણે સ્ટૂલ મારફતે મળદ્વારથી બહાર નીકળી જાય, મળવાટે બહાર નીકળી જાય છે. એક આ ખાસ યાદ રાખો. બીજું કે કેરીના રસની સાથે ક્યારેય કઢી નહીં ખાવી જોઈએ. કઢી ખીચડી બનાવી હોય, કઢી ભાત બનાવ્યો હોય તો કઢી અને કેરીનું જે કોમ્બિનેશન જે છે ને એ હોજરીના pH લેવલને વધારે છે. એટલે શક્ય છે કે એમાંથી એસિડિટી થઈ શકે, ઇન્ડાઇજેશન, બ્લોટિંગ આવા પ્રોબ્લેમ થઈ શકે. એટલે ક્યારેય પણ દહીં, કઢી, છાશ આની સાથે ક્યારેય પણ તમારે કેરીનો રસ ના ખાવો જોઈએ. તમે એક વાડકી કેરીનો રસ ખાઓ અને એક વાડકી કઢી ખાઓ એટલે બંનેનો અંદર પેટમાં ઝઘડો થશે, બંને ઝઘડશે. હા, તમે દૂધ લઈ શકો છો, દૂધ અને કેરીના રસનું સંયોજન એ નુકસાન નહીં કરે, પણ છાશ છે, દહીં છે, કઢી છે એ જો તમે કેરીના રસ સાથે લેજો તો 1000% સાહેબ તમને ઇન્ડાઇજેશન થશે, અંદર એબ્ઝોર્બ નહીં થાય, આપણો કેરીનો રસ એબ્ઝોર્બ નહીં થાય, એવો ને એવો બહાર નીકળી જશે અને બ્લોટિંગ કરશે, ગેસ કરશે, એસિડિટી કરશે, આ તકલીફમાં મુકાઈ જશો. તો આ 2 વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. જ્યાં સુધી કેરીનો રસ ચાલે, કેરીનો રસ ખાતા હોય ત્યાં સુધી કેરીનો રસ ખાઈને તરત જ ચા નહીં પીવી, પહેલાં ચા નહીં પીવી. કારણ કે એમાંનું જે મેં કહ્યું એ પ્રમાણે ટેનિન નામનું તત્વ એ નુકસાન કરે છે. હા, તમે કે જમવાના હોય લંચ કે ડિનરમાં એના 2-3 કલાક પહેલાં ચા પીધી હશે તો વાંધો નથી, અથવા તો જમ્યા પછી 2-3 કલાક પછી ચા પીશો તો વાંધો નથી. તો આટલી ખાસ કાળજી રાખજો. તો મિત્રો, આપણે જે રસ ખાઈએ છીએ, ફળોનો રાજા કેરી કહેવાય છે, તો એ રસનો પૂરેપૂરો આપણા શરીરને લાભ મળશે, આપણી ઇમ્યુનિટી વધશે, આપણને વિટામિન મિનરલ્સ મળી રહેશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.